हेलो एवरीबडी। लास्ट लेक्चरों में આપણે અવરોધક અને ઇન્ડક્ટર ને લાગુ પાડેલા એસી વોલ્ટેજ અને પ્રવાહનું સમીકરણ વચ્ચેના સંબંધનું સમીકરણ વિશેની ચર્ચાઓ કરી। હવે જ્યારે અવરોધક અને ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે જે વોલ્ટેજ છે તે અને પ્રવાહ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ સમયના આવર્ત વિધેયો છે। અને જો સમયના આવર્ત વિધેય એટલે કે સાઇન વક્ર પ્રમાણે એ બદલાતા હોય છે અને એમના સંબંધો વિશેની આપણે ચર્ચાઓ કરી। આજે આપણે પરિપથના ત્રીજા ઘટક કેપેસિટર માટેની વાતો કરીશું કે જો ધારો કે કેપેસિટરને જો એસી વોલ્ટેજ અથવા તો એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે તો એના લીધે જે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ છે એ એસી વિદ્યુત પ્રવાહ અને એસી વોલ્ટેજ સાથેના સંબંધ માટેનું સમીકરણ મેળવીએ અને ત્યાર પછી એ જે વોલ્ટેજ અને પ્રવાહ છે એના આલેખોની પણ આપણે ચર્ચા કરીએ। તો અહીં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ કે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને વી તથા આઈના આલેખો દોરો। હવે સૌપ્રથમ આપણે આકૃતિનો અભ્યાસ કરીએ અને આકૃતિ ઉપરથી જે અમુક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એની પણ ચર્ચા કરીએ। અહીં તમે જોઈ શકો છો કે આ આકૃતિની અંદર અહીં જે કેપેસિટર છે એ કેપેસિટરને એક એસી મેઇન્સ એટલે કે એક એસી પ્રાપ્તિ સ્થાન એટલે કે એસી સ્ત્રોત સાથે જોડેલ છે કે જ્યાંથી આપણે એસી વોલ્ટેજ મેળવી રહ્યા છે અને અહીં જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે। એટલે કે આ એસી પરિપથમાં આપણે અહીં શુદ્ધ કેપેસિટર જોડેલું છે અને એ જે વોલ્ટેજ છે તે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી પ્રમાણે મળે છે। હવે જ્યારે આ કેપેસિટર છે એ કેપેસિટરને આપણે આ એસી મેઇન્સ સાથે અથવા તો એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે થોડા સમય માટે અહીં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પણ જેથી આ જે આપણા પાસે કેપેસિટર છે એ કેપેસિટર વીજભારિત થશે પણ જેમ જેમ આ કેપેસિટરની જે બે પ્લેટો છે એ બે પ્લેટો ઉપર જેમ જેમ વીજભાર એકઠો થતો જશે તેમ તેમ એ બે પ્લેટ વચ્ચે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજમાં વધારો થતો જાય છે। આપણે કેપેસિટરની જ્યારે ચર્ચા કરેલી ત્યારે આ ચર્ચાઓ આપણે કરેલી છે કે જેમ જેમ જો પ્લેટ ઉપર જ્યારે આપણે વિદ્યુત ભાર જથ્થો જો વધતો જાય તો ત્યારે આ બે જે છે એના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પણ એટલે કે બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ પણ વધે છે અને એ જે વોલ્ટેજ છે જે આપણને અહીં સ્ત્રોતમાંથી મળતા જે પ્રવાહ છે એ પ્રવાહનો શું કરે છે વિરોધ કરતું હોય છે। એટલે જેમ જેમ આપણે કહી શકાય કે જેમ જેમ આ પ્લેટ ઉપર પ્લેટ વીજભારિત થતી જશે ચાર્જ થતી જશે તેમ તેમ બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ વધતો જશે જે વોલ્ટેજ આ જે પ્રવાહ છે એ પ્રવાહનો વિરોધ કરતું જશે અને જ્યારે આ કેપેસિટર એ સંપૂર્ણ વીજભારિત એટલે કે કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે પરિપથનો પ્રવાહ એ ઘટીને શૂન્ય થઈ જાય છે। એટલે અહીં આપણે એમ કહી શકાય કે જ્યારે આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે અહીં આ જે આપણા પાસે વિદ્યુત પ્રવાહ છે તે અહીંથી આવતો બંધ થઈ જશે એટલે કે પ્રવાહ ઘટીને શૂન્ય થશે। બીજી એક વાત અહીં નોંધી લઈએ કે આ એક બંધ પરિપથ મળે છે તો અહીંનો વોલ્ટેજ તો વી છે
પરંતુ અહીંનો જે વોલ્ટેજ છે એને આપણે વીસી કહી શકાય. તો આ બંધ ગાળા ઉપર આપણે અહીં કિર્ચોફના બીજા નિયમ મુજબ બીજો નિયમ આપણે લગાડી શકાય. એનો અર્થ એવો થયો કે જ્યારે કેપેસિટરને આપણે એસી સ્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે તે પ્રવાહને નિયંત્રિત કરે છે, પરંતુ એ વીજભારના વહનને સંપૂર્ણ રીતે રોકતું નથી. અને આપણે એ પણ જાણીએ છીએ કે જો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી હોય તો હવે આપેલ એસી મેન્સ માં વોલ્ટેજ એસી વોલ્ટ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી છે. અને તેથી સમયના આવર્ત વિધેયના લીધે પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન એ વોલ્ટેજની પોલારિટી બદલાશે અને એના લીધે પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન અહીં પ્રવાહ પણ ઉલટાય છે. અને એથી આપણે એમ કહી શકાય કે જે કેપેસિટર છે એ કેપેસિટર એ આવર્ત રીતે વીજભારિત એટલે કે ચાર્જ અને ડિસ્ચાર્જ થતું રહે છે. એટલે કે જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન જો પ્રવાહ ઉલટાય તો એનો મતલબ એમ થયો કે જ્યારે કેપેસિટરની કોઈ એક પ્લેટ ઉપર ધન વીજભાર હશે તો બીજા અર્ધચક્ર દરમિયાન એ જ પ્લેટ ઉપર ઋણ વીજભાર હોઈ શકે અને એટલા માટે આવર્ત રીતે એ ચાર્જ અને ડિસ્ચાર્જ થતું રહે છે. ધારો કે કોઈ ટી ક્ષણે એટલે કે કોઈ એક સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર અહીં ક્યુ છે. માટે બે પ્લેટો વચ્ચે તાત્ક્ષણિક વોલ્ટેજ જો કેવું હોય એટલે કે કેપેસિટર પરનો વોલ્ટેજ વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી થશે. આપણે આગળ જે ચેપ્ટર નંબર 2માં કેપેસિટરની ચર્ચા કરેલી ત્યારે આપણે જાણીએ છીએ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી માટે અહીં આપણે લખી શકાય કે અહીં વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી થશે, જ્યાં ક્યુ એ કેપેસિટર પરનો વીજભાર અને સી એ કેપેસિટરનું કેપેસિટન્સ છે. અહીં આપણે લખેલું છે. હવે આગળ જે વાત કરી તે મુજબ જો કિર્ચોફનો બંધ ગાળોનો નિયમ જો લગાડીએ તો અહીં V માઇનસ વીસી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીં V એટલે આપણે એસી મેન્સમાંથી આપેલો જે વોલ્ટેજ છે તે માટે VM સાઇન ઓમેગા ટી માઇનસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. હવે જો ધારો કે આપણે લખવું હોય તો અહીં VM સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી થશે. તો આપણે હવે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેના સંબંધની ચર્ચાઓ કરીએ. માટે VM સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી થશે. માટે અહીં જો ક્યુને સૂત્ર કરતા કરી દઈએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ સી છે એને ડાબી બાજુ લઈ જઈએ VM સી સાઇન ઓમેગા ટી થશે. હવે આ જે પદ મળે છે એ પદ આપણને અહીં વિદ્યુત ભાર ક્યુ માટેનું છે તે પણ તમે જોઈ શકો છો કે અહીં સમયનું આવર્ત વિધેય છે એટલે કે સાઇન વક્ર મુજબ બદલાય છે. હવે જો વિદ્યુત પ્રવાહ મેળવવું હોય તો આપણે આ જે વીજભાર છે એ વીજભારનું વિકલન કરવું પડે. સમયની સાપેક્ષાનું જો વિકલન કરીએ તો આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. માટે વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ અહીં dq ડિવાઇડેડ બાય dt લખાશે. સો I ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ આપણે જે q છે એની કિંમત અહીં મૂકી દઈએ તો VM ઇન્ટુ સી ઇન્ટુ સાઇન ઓમેગા ટી થયું. હવે અહીં VM અને જે સી છે એ તો અચળ છે
અને એટલા માટે આપણે અહીં વિકલનની બહાર લઈ લઈએ માટે I ઇઝ ઇક્વલ ટુ Vm ઇન્ટુ સી ડી બાય ડીટી ઓફ સાઇન ઓમેગા ટી થાય. હવે જો સાઇનનું વિકલન હોય તો આપણે જાણીએ છીએ કે કોસ થશે અને સાથે સાથે આ જે પદ છે એનું પણ આપણે વિકલન કરવું પડશે. તો સાઇન ઓમેગા ટીનું વિકલન કરીએ તો તે કોસ ઓમેગા ટી થશે અને અહીં આ જે ઓમેગા ટી પદ છે એનું ફરી પાછું આપણે વિકલન કરવું પડે, જે ઓમેગા ટીનું વિકલન જો કહીએ તો ઓમેગા જેટલું થાય. માટે અહીં I ઇઝ ઇક્વલ ટુ Vm સી ઇન્ટુ કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા થાય. માટે આ ઓમેગાને આપણે આગળ લખી દઈએ માટે I ઇઝ ઇક્વલ ટુ Vm ઓમેગા સી ઇન્ટુ કોસ ઓમેગા ટી થાય. હવે આ જે પદ છે એ પદને આપણે અહીં છેદના છેદમાં લખીએ તો ફરી પાછું એ અંશમાં જ આવશે અને આ રીતે જો આપણે લખીએ તો અહીં આપણે આ રીતે પ્રવાહને લખી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ Vm 1 ઓમેગા સી. અહીં છેદના છેદમાં છે માટે આ પદ અને આ પદ સમાન થશે 1 ઓમેગા સી અને ઉપર અંશમાં ઇન્ટુ કોસ ઓમેગા ટી થશે. તો આ આપણી પાસે એક પદ જે મળે છે એ પદ એ વિદ્યુત એસી પ્રવાહનું પદ મળે છે. અહીં પણ તમે જોઈ શકો છો કે આ પ્રવાહના પદમાં અહીં આ સમયનું આવર્ત વિધેય છે, અહીં કોસ વિધેય છે અને આપણે સમીકરણ નંબર ધારો કે 1 આપી દઈએ. પરંતુ જે વોલ્ટેજ છે એસી વોલ્ટેજ છે એ V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી સ્વરૂપમાં છે. માટે જો આપણે આ પદને સાઇન સ્વરૂપમાં જો લખવું હોય તો સાઇન સ્વરૂપમાં જો લખી દઈએ તો શું થશે કે V અને I વચ્ચેનો જે સંબંધ છે એ આપણે સારી રીતે કહી શકીએ કે એના કળામાં કેટલો ફેરફાર આવે છે. તો આ જે કોસ ઓમેગા ટી પદ છે એને સાઇનના પદમાં આવી રીતે લખી શકાય. હવે જો કોસ ઓમેગા ટી લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, એટલે કે અહીં આપણે કોસ ઓમેગા ટી લખી શકાશે. તો હવે આ જે સમીકરણ 1 છે આ સમીકરણ 1માં આ કિંમત જો અહીં મૂકી દઈએ કે કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, તો સમીકરણ 1 પરથી આપણે લખીએ તો I ઇઝ ઇક્વલ ટુ Vm અને 1 ઓમેગા સી ઇન્ટુ આ કોસ ઓમેગા ટીની જગ્યાએ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 થશે. માટે I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખી શકાય. તમે અહીં જોઈ શકો છો કે આ જે પદ છે Vm ડિવાઇડેડ બાય 1 ઓમેગા સી જે પદ છે એ પદની જગ્યાએ આપણે Im લખેલ છે. અહીં Im એ આ જે એસી વિદ્યુત પ્રવાહ છે એ એનું મહત્તમ મૂલ્ય કહી શકાય અથવા તો આ જે ડોલિત થતા જે પ્રવાહ છે એ પ્રવાહનો કંપ વિસ્તાર પણ કહી શકાય. માટે અહીં જો આપણે લખવું હોય તો લખી શકીએ Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય 1 ઓમેગા સી, જેને આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ કહી શકીએ. તો આ જે પદ આપણને મળે છે એ પદને જો આપણે Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય R સાથે જો સરખાવી દઈએ તો તમે જોઈ શકો છો કે આ જે પદ જે છે છેદમાંનું જે પદ છે 1 ઓમેગા સી જે પદ છે એ ઓમેગા સી એ અવરોધ જેવું કામ કરે છે, અવરોધ જેવો ભાગ ભજવે છે અને એને આપણે 1 ઓમેગા જે સી છે એ જો અવરોધ જેવો ભાગ ભજવે છે એને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ છીએ. ફરી એકવાર કહું છું કે 1 ઓમેગા સી છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય અને તેને XC વડે દર્શાવાય છે. માટે
XC ઇઝ ઇક્વલ ટુ 1/, ઓમેગા સી થશે. તો આ જે પદ છે એને આપણે વ્યવસ્થિત લખવું હોય કે મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય XC કહેવાશે. હવે આ કેપેસિટિવ રિએક્ટન્સ જે છે જેનું મૂલ્ય XC જેટલું જે છે એને અવરોધ જેવો જ ભાગ ભજવે છે અને એટલા માટે આપણે અહીં કેપેસિટિવ રિએક્ટન્સનો SI એકમ ઓમ એને ઓમેગા વડે આપણે દર્શાવી શકાય. અહીં એક વાત નોંધી લઈએ કે અહીં અવરોધની જેમ જ જો એ ભાગ ભજવતો હોય તો એનો મતલબ એમ થયો કે એ પણ પ્રવાહનું નિયંત્રણ કરતો હશે અને એટલા માટે અહીં પ્રવાહનું નિયંત્રણ કરવા માટેનો જે ભાગ છે અથવા તો પરિપથનો જે ઘટક છે એ અહીં આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહી શકાય કે જે પ્રવાહ ઉપર નિયંત્રણ દર્શાવે છે. હવે જેમ શુદ્ધ અર્ધવાહક વાળા પરિપથમાં અવરોધ એ પ્રવાહને નિયંત્રિત કરે છે એવી જ રીતે શુદ્ધ કેપેસિટિવ પરિપથ હોય તો એ પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ, અહીં કેપેસિટિવ રિએક્ટન્સ એ પ્રવાહના કંપ વિસ્તારને નિયંત્રિત કરે છે, આપણે એમ કહી શકાય. અહીં કેપેસિટિવ રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ એ કેપેસિટન્સ અને આવૃત્તિના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીં તમે જોઈ શકો છો XC ઇઝ ઇક્વલ ટુ 1/, ઓમેગા સી. અહીં કેપેસિટન્સ C છે એ પણ XC ના વ્યસ્ત પ્રમાણમાં છે અને ઓમેગા તો એના માટે પણ આપણે એમ કહી શકાય વ્યસ્ત પ્રમાણ જ છે, એટલે આ બેના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા આ ઓમેગાને જગ્યા પર આપણે 2πf અથવા તો 2πν લખી શકાય, જ્યાં f એ આવૃત્તિ કહેવાશે. અહીં આપણા પાસે જે કેપેસિટિવ રિએક્ટન્સની જે વાત આવી એ રિએક્ટન્સની અંદર એનો મતલબ એમ થયો કે જેમ આ બેના ગુણાકારનું મૂલ્ય વધે છે તેમ અહીં આ XCનું મૂલ્ય ઘટશે. આ જ્યારે ઘટશે ત્યારે આ XCનું મૂલ્યમાં વધારો થાય છે. હવે આપણે જે આપેલ જે સ્ત્રોત છે, વોલ્ટેજ જે સ્ત્રોત છે V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી, અને એના લીધે જે વિદ્યુત પ્રવાહ આપણે મેળવ્યો અને એ આપણે I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2. આ જે વોલ્ટેજ અને પ્રવાહની જે સરખામણી જો આપણે કરવી હોય તો અહીં તો Vm એટલે તો વોલ્ટેજનો કંપ વિસ્તાર કહેવાશે, અહીં પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાશે, અહીં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય કહેવાશે. પરંતુ અહીં જે વિધેય છે એ વિધેયમાં આ વોલ્ટેજની કળા ઓમેગા ટી જેટલી છે, જ્યારે અહીં પ્રવાહ છે એ પ્રવાહની જે કળા છે એ ઓમેગા ટી પ્લસ π/2 જેટલી છે. એનો અર્થ એવો થયો કે આ જે શુદ્ધ કેપેસિટિવ પરિપથ જે છે એ કેપેસિટિવ પરિપથમાં જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ કરતાં કળામાં પ્રવાહ એ π/2 રેડિયન જેટલો વધુ છે. ઇટ મીન્સ કે એ આગળ છે એમ કહેવાય. એટલે એમ કહી શકાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો આગળ છે. અથવા તો એની ઉલટી વાક્ય રચના જો આપણે કહેવી હોય તો એમ કહી શકાય કે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો પાછળ છે એમ કહી શકાય. તો આ જે બે સૂત્ર છે એ બે સૂત્રને ધ્યાનમાં રાખીને અને આ જે કળાનો જે તફાવત છે π/2 રેડિયન જેટલો એને ધ્યાનમાં રાખીને અને એના મહત્તમ મૂલ્યને ધ્યાનમાં રાખીને આપણે Vi અગેન્સ્ટ અહીંયા ઓમેગા ટીના આલેખ દોરીએ અને આ આલેખ દોર્યા બાદ આપણે અહીં V અને Iના ફેઝરો પણ દોરીશું અને એ ફેઝરો પરથી આ જે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો
કેવી રીતે બદલાય છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો તમે જોઈ શકો છો કે અહીં π/2 રેડિયન જેટલું પ્રવાહ આગળ છે. માટે જો અહીં આકૃતિ પરથી વી આઈ અગેન્સ્ટ જો ઓમેગા ટીના જો આલેખ દોરીએ તો અહીં ધારો કે આ આપણા પાસે વોલ્ટેજનો આલેખ કેવાશે. આ વોલ્ટેજનો આલેખ કેવાશે આ રીતે, જે સાઇન ઓમેગા ટી પ્રકારનો છે. અને અહીં જો આપણે કહેવું હોય તો સાઇનનું કહેવાશે, એટલે સોરી પ્રવાહ, વિદ્યુત પ્રવાહ માટે અહીં કહેવાશે. તો અહીંયા જે મહત્તમ કિંમત છે તે વોલ્ટેજની વીએમ કહેવાશે, અને અહીં આ જે છે એ પ્રવાહની મહત્તમ કિંમત, અને એને આપણે આઈએમ કહીશું. સપોઝ અહીંયા આપણે ઝીરોની વાત જો કરીએ તો અહીંયા જ્યારે સાઇન ઝીરો થાય તો સાઇન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ત્યારે અહીંયા લખવું હોય તો સાઇન π/2 થશે. એનો મતલબ કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ, જે અહીં દર્શાવેલ છે આ રહ્યું અહીંયા. એ જ રીતે જ્યારે અહીં સાઇન π/2 કરીએ તો અહીં સાઇન π/2 લખીએ તો સાઇન π/2 ઇઝ ઇક્વલ ટુ 1 અને વી ઇઝ ઇક્વલ ટુ વીએમ થાય, એટલે આ મહત્તમ કિંમત ધારણ કરશે. પરંતુ અહીંયા જો આપણે લખીએ તો π/2 પ્લસ π/2, ઇટ મીન્સ કે 2π/2 ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા જો પાઈ લખીએ તો સાઇન પાઈ 2 ટાઈમ્સ π/2, સો પાઈ લખીએ તો 0 થઈ જાય, અને એટલા માટે અહીં આ જે વિધેય છે આઈ છે એની કિંમત અહીં તમે જોઈ શકો છો 0 થશે. એ જ રીતે આપણે આ ઓમેગા ટીના જુદા જુદા મૂલ્ય માટે, ઓમેગા ટીના જુદા જુદા મૂલ્ય માટે આપણે વોલ્ટેજ આ રીતે અને પ્રવાહ એટલે કે આ રીતે જે મૂલ્યો છે એ મૂલ્ય મેળવી શકાય. બીજી એક વાત અહીં તમે જોઈ શકો છો કે જ્યારે આ 0 છે ત્યારે આ મહત્તમ છે, અને આ જ્યારે પ્રવાહ 0 છે એટલે કે વોલ્ટેજ 0 હોય ત્યારે પ્રવાહ મહત્તમ બને છે, અને પ્રવાહ 0 હોય ત્યારે વોલ્ટેજ મહત્તમ બને છે. માટે બંને વચ્ચે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે π/2 રેડિયન જેટલો ફેરફાર છે, જ્યાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં અહીં π/2 રેડિયન જેટલો આગળ છે એમ કહી શકાય. હવે આ જે આકૃતિ હતી એ આકૃતિ આપણે જે મેળવેલ જે વિદ્યુત પ્રવાહનું જે સમીકરણ છે એની વોલ્ટેજ સાથેના કડાના સાથેની સરખામણીના સ્વરૂપમાં આપણે અહીં આ રીતે બદલાતો વોલ્ટેજ અને આ રીતે બદલાતો વિદ્યુત પ્રવાહ આપણે મેળવી શકાય. પરંતુ હવે જો ધારો કે વી અને આઈના જો આપણે ફેઝરો જો દોરવા હોય, એટલે કે એ ફેઝરો પરથી આ જે કિંમતો છે એ કિંમતો જે તે સમયે કઈ હોઈ શકે એ જો જાણવું હોય તો આપણે ફેઝર ડાયાગ્રામ પરથી સરળતાથી મેળવી શકીએ. કારણ કે ફેઝર ડાયાગ્રામમાં આપણે આ જે તે વિધેય છે એ વિધેયને એક સદિશ સ્વરૂપે દર્શાવીએ છીએ, અને એ સદિશ સ્વરૂપે દર્શાવીને અહીં સાઇન વિધેય છે માટે એના ઉર્ધ્વ ઘટકોની ચર્ચા કરી આપણે અહીં જે વિદ્યુત પ્રવાહ અને જે વોલ્ટેજ છે એના જે તે સમયના તાત્ક્ષણિક મૂલ્યો મેળવી શકાય. તો આપણે આ જે અત્યારે આપણે જે આલેખ દોરેલ છે વી આઈ અગેન્સ્ટ ઓમેગા ટીના જે આલેખ દોરેલા છે એના જુદા જુદા સમયના જે વોલ્ટેજ અને પ્રવાહના જે મૂલ્યો છે એ સરળતાથી મળી શકે. તો આપણે આ બે આકૃતિનો ઉપયોગ કરી અહીં આ ફેઝર ડાયાગ્રામ ઉપરથી આ જે પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો કેવી રીતે મળે છે એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે કોઈ એક ક્ષણે અહીંયા t1 જેટલો સમય છે ત્યારનો ફેઝર ડાયાગ્રામ આપણે દર્શાવેલો છે. જો સમય જો અહીં t1 જેટલો છે તો આ જે આપણા પાસે ઓમેગા t1 જેટલો અહીં આ એંગલ થશે અહીં. તો ઓમેગા t1 જેટલા સમય માટે આપણે ફેઝર ડાયાગ્રામ દોરેલો છે એમ કહેવાય. માટે જો ઓમેગા t1 જેટલા જો અહીં જ્યાં ખૂણાની ચર્ચા કરીએ તો ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ, ધારો કે વોલ્ટેજની વાત કરીએ તો અહીં હશે અને પ્રવાહ હશે તો અહીં હશે.
હવે આ જે મૂલ્યો છે તે કયા કયા મૂલ્યોના છે એ જો મેળવવું હોય, એના તાત્ક્ષણિક મૂલ્યો જો મેળવવું હોય તો આપણે આ જે સમય t1 છે તેના ફેઝરો પણ મેળવીએ. હવે આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળામાં એ π/2 રેડિયન જેટલો ફેરફાર છે. એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો આગળ છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે સૌ પ્રથમ વોલ્ટેજનો ફેઝર બતાવું છું. તો અહીં આપણે આ ઉગમ બિંદુ લીધું, અહીંથી આપણે આ વોલ્ટેજનો ફેઝર બતાવેલો છે, એક સદિશ બતાવેલો છે, એ t1 સમય માટેનો છે અને અહીં v લખેલો છે. પરંતુ આ સદિશનું મૂલ્ય, મહત્તમ મૂલ્ય, આ જે વિધેયનું મહત્તમ મૂલ્ય એ સદિશનું મૂલ્ય થાય તો એ vm જેટલું છે અને અહીં એંગલ જે છે એ ઓમેગા t1 જેટલો છે. તો આ જે આપણને અહીં દર્શાવેલ છે એ વોલ્ટેજ માટેનો ફેઝર કહેવાશે. હવે આપણે જે વાત કરી તે પ્રમાણે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે, એટલે કે π/2 જેટલો આગળ હોય તો એનો ફેઝર આ રીતે આપણે દોરી શકાય. ધારો કે આ ક્ષણની જ જો વાતો કરીએ તો આ રીતે આપણે અહીં આના કરતાં, આ વોલ્ટેજ કરતાં આગળ છે એમ કેવું બતાવવું હોય તો આ રીતે આગળ બતાવી શકાય અને તે પણ 90 ડિગ્રી પર, એટલે કે આ રીતે 90 ડિગ્રી ઉપર આપણે દર્શાવી શકાય આ રીતે. અને આ જે બતાવે છે, આ જે આલેખ જે છે, સોરી, આ જે ફેઝર છે, આ સદિશ છે, એ અહીં એસી પ્રવાહનો છે અને એનું મહત્તમ મૂલ્ય આપણે જાણીએ છીએ તે પ્રમાણે im જેટલું છે. તો અહીં આ જે આપણા પાસે t1 સમયના છે, પણ અહીં જુદા જુદા સમયે જુદા જુદા ખૂણાઓ બનતા જશે. એનો અર્થ કે જુદા જુદા સમય માટેની જો વાતો કરીએ તો જુદા જુદા સમય માટે આપણે એમ કહી શકાય કે અહીં જુદા જુદા ફેઝર દોરી શકાય. અને એ મેળવવા માટે અહીં જો આપણે કહેવું હોય તો આ જે ફેઝર છે એ સમયની સાથે, જો ધારો કે આ રીતે ઓમેગા જેટલી કોણીય ઝડપથી જો આ રીતે અહીં વિષમઘડી દિશામાં જો એને ફેરવતા જઈએ તો અહીં આ જે આપણા પાસે આલેખ 2 છે એ આલેખ 2 પરના જુદા જુદા બિંદુઓ પાસે વોલ્ટેજ અને પ્રવાહના જે મૂલ્યો છે તે આપણે મેળવી શકાય. દાખલા તરીકે જો ધારો કે આપણે અહીં તમે જોઈ શકો છો, આને જો આપણે અહીં આ જગ્યા ઉપર જો આ બે બિંદુઓની જો ચર્ચા કરીએ, ધારો કે વોલ્ટેજ અને પ્રવાહની, આ બે બિંદુઓ, આ અને આ બિંદુઓ પર જો આપણે વાતો કરવી હોય તો એમ કહી શકાય કે જ્યારે અહીંયા હશે ત્યારે આ જે અહીં વોલ્ટેજનો જે ફેઝર હશે તે આ રીતે હશે અહીં, એટલે કે આ રીતે એનો ફેઝર થઈ જશે આ રીતે. અને તે ક્ષણે અહીંયા પ્રવાહનું ફેઝર માટે આ રીતે એનો ફેઝર આ દિશામાં હશે. તો જ આ અને આ બેની વચ્ચેનો એંગલ પાછો 90નો થઈ શકે. અને ત્યારે તમે જોઈ શકો છો કે આ સમયે અહીંયા એનો ફેઝર એ રીતે બદલાય છે. મતલબમાં જે ફેઝર જે રીતે અહીં બદલાય છે એ રીતે આપણે એ ફેઝર ઉપરથી અહીં આ vi અગેન્સ્ટ જે ઓમેગા ટીના જે આલેખ વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ માટે જે દોરેલ છે એ જે આલેખો છે તે મેળવી શકાય. એટલે કે જે તે સમયના જે તાત્ક્ષણિક વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય મેળવી શકાય છે. તો અહીં t1 ની આપણે જે ચર્ચા કરી એના માટે જો આપણે વિચારવું હોય તો આ જે વિસ્તાર જે છે એનો ઉર્ધ્વ ઘટક આટલે અને આનો આ v નો ઉર્ધ્વ ઘટક આ, તો એ vm sin ઓમેગા t1 જેટલો થશે. અને આટલો જે ભાગ છે ઉર્ધ્વ ઘટક અહીં આટલે દર્શાવેલ છે અને એ છે im sin ઓમેગા t1 પ્લસ π/2 જેટલો થશે. તો આ રીતે આપણે આ ફેઝર ની રીતનો ઉપયોગ કરી અહીં આપણે શુદ્ધ કેપેસિટી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધો મેળવી શકાય અને કેવી રીતે એ કળામાં એકબીજા સાથે ફેરફાર થાય છે એની પણ આપણે ચર્ચા કરી શકાય.
આપણે જે ચર્ચા કરી તે મુજબ અહીં કહી શકાય કે વિદ્યુત પ્રવાહ I નો ફેઝર એ વોલ્ટેજ V ના ફેઝર એટલે કે આ કરતા π/2 રેડિયન જેટલો આગળ રહે છે, આટલો π/2 જેટલો આગળ રહે છે, તેમ વિષમ ઘડી દિશામાં આ રીતે આપણે બતાવેલ છે ભ્રમણ કરે છે ત્યારે V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ π/2 સમીકરણ દ્વારા વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો મળે છે, જે આકૃતિ આ બી છે, આ બીજી આકૃતિ છે એમાં દર્શાવેલ છે. એટલે કે આના ફેઝર ઉપરથી આપણે આ બધા મૂલ્યો મેળવી શકાય, જેની ચર્ચા આપણે વિસ્તારથી કરી. અને અહીં આપણને જે આલેખા છે એ VI અગેન્સ્ટ ઓમેગા ટીનો દર્શાવેલ છે. બીજી એક વાત નોંધી લઈએ કે અહીં આપણે ઓમેગા ટી સ્વરૂપની વાતો કરી છે. જો આવટકાળના સંદર્ભમાં કહીએ તો અહીં આ જે π/2 છે એના જગ્યા ઉપર આપણે T/4 સમય લખી શકાય, અહીં T/2 સમય લખી શકાય, કેપિટલ 3T/4 સમય લખી શકાય અને 4T/4 ઇટ મીન્સ કે અહીં 2T જેટલો સમય એટલે કે એક આવટકાળ જેટલો સમયગાળો લખી શકાય. હવે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પાવરની ચર્ચા કરો. અહીં આપણા પાસે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ છે અને એના માટે આપણે V ઇઝ ઇક્વલ ટુ જે એસી પ્રાપ્તિ સ્થાન અથવા સ્ત્રોતની વાતો કરીએ તો V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી છે અને I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2 છે. તો જે તે સમયે જે તાત્ક્ષણિક t સમયની વાતો કરીએ અથવા તો તાત્ક્ષણિક પાવરની વાતો કરીએ તો કેપેસિટરને પૂરો પડાતો જે તાત્ક્ષણિક પાવર અથવા તો તત્કાલીન પાવર અથવા તો ટી સમયનો જે પાવર છે એને આપણે જો ધારો કે પીસી લખીએ તો પીસી ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. સો પીસી ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2 અને Vm સાઇન ઓમેગા ટી જેટલું થશે. V ઇઝ ઇક્વલ ટુ સો પીસી ઇઝ ઇક્વલ ટુ અહીં Vm Im ઇન્ટુ આ સાઇન ઓમેગા ટી પહેલાં લખ્યું છે અને અહીં સાઇન ઓમેગા ટી પ્લસ π/2 ઇઝ ઇક્વલ ટુ કોસ ઓમેગા ટી છે. માટે અહીં પીસી ઇઝ ઇક્વલ ટુ Vm Im અને સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. હવે આપણે જાણીએ છીએ કે સાઇન 2θ જો હોય તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થાય. તો અહીં આપણા જો 2 વડે જો અહીં ગુણી દઈએ અને 2 વડે જો ભાગી દઈએ તો અહીં આપણને આ સૂત્ર મુજબ આપણે સાઇન 2θ જેવું લખી શકાય. માટે અહીં 2 વડે આપણે અંશમાં ગુણીએ અને 2 વડે છેદમાં ગુણી દઈએ, છેદમાં લખીએ. માટે પીસી ઇઝ ઇક્વલ ટુ Vm Im ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીંયા આ 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. આ 2 અને 2 કેન્સલ આઉટ થાય તો જે ઉપરનું પદ છે તે જ થશે. પરંતુ આપણે અહીં આ જે પદ આપણને મળે છે આ પદ એ પદ આ સૂત્ર મુજબનું છે અને તેથી આપણે અહીં એના 2 સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટીને બદલે આપણે સાઇન 2 ઓમેગા ટી લખી શકાય. માટે પીસી ઇઝ ઇક્વલ ટુ Vm Im ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી થશે. તો આ જે આપણને પાવર મળે છે એ કેપેસિટરને પૂરો પડાતો તાત્ક્ષણિક પાવર છે. તાત્ક્ષણિકનો મતલબ તત્કાલીન બી કહી શકાય, એનો મતલબ જે તે સમય ટી સમયનો પણ કહી શકાય. પરંતુ જો આપણે એનું એક પૂર્ણ ચક્ર દરમિયાન જો સરેરાશ પાવર લઈએ તો એ કેટલો હોય એની ચર્ચા કરીએ. એક પૂર્ણ ચક્ર દરમિયાન એટલે કે એક આવટકાળ જેટલા સમય દરમિયાન નો સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ આપણે લખવું હોય તો પીસી અને સરેરાશ કહેવાશે
આ જે તાત્ક્ષણિક પાવર છે એનું સરેરાશ મૂલ્ય આ રીતે આપણે લેસ અને ગ્રેટરની સાઇનની વચ્ચે લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ અહીંયા લેસ અને ગ્રેટરની વચ્ચે લખીએ સરેરાશ વીએમ આઈએમ, આની કિંમત મૂકી દીધી, વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2 અને સાઇન 2 ઓમેગા ટી. અહીં આટલો ભાગ જો છે એ અચળ છે, એને બહાર લઈ લો. માટે પીસીનું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2 અને ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટીનો સરેરાશ કહેવાશે. પરંતુ આપણે જાણીએ છીએ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન જે સાઇન 2 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. આપણે આગળ પણ આ રીતે સાઇન 2 ઓમેગા ટીનો સરેરાશ મેળવ્યો છે. આપણે સૂત્ર 1/t ઇન્ટિગ્રેશન 0 ટુ ટી અને સાઇન 2 ઓમેગા ટી ઇન્ટુ ડીટી જો કરીએ તો એનું જે પરિણામ હશે તે 0 થાય. અહીં જે સાઇન વિધેય હોય એનું એક આવર્તકાળ પરનું અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન જે સરેરાશ મૂલ્ય હંમેશા શૂન્ય થતું હોય છે. માટે અહીં પીસીનું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ વીએમઆઈએમ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 0. માટે પીસી નું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ રીતે આપણે અહીં તાત્ક્ષણિક પાવર અને સરેરાશ પાવરની ચર્ચા કરી.